દમણ ભીમપોર કડૈયામાં કોસ્ટલ પોલીસનો સપાટો. વલસાડના કુખ્યાત ઇમ્તિયાઝ સહિત 16 શકુનીઓ 3,71,020 રૂપિયાની રોકડ સાથે ઝડપાયા. દમણ પોલીસ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે ચલાવવામાં આવી રહેલા વિશેષ અભિયાન અંતર્ગત કડૈયા કોસ્ટલ પોલીસ સ્ટેશનની ટીમે તારીખ 10 જુલાઈ 2026ની મધરાત્રિએ ભીમપોરના ભંડારવાડ ખાતે આવેલ એક ગોદામ પર બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન ગોદામની અંદર પત્તાના માધ્યમથી હાર-જીતનો જુગાર રમતા 16 ઈસમોને પોલીસે રંગે હાથે ઝડપી પાડ્યા હતા. આ દરોડામાં પોલીસે સ્થળ પરથી 3,71,020 રૂપિયાની રોકડ રકમ, 13 મોબાઈલ ફોન, 2 મારુતિ સુઝુકી આર્ટિગા કાર અને જુગાર રમવા માટે વપરાતી અન્ય સામગ્રી જપ્ત કરી છે. પકડાયેલા આરોપીઓમાં વલસાડનો કુખ્યાત જુગારી ઇમ્તિયાઝ મુસ્તફા શેખ પણ સામેલ છે, જેની સામે અગાઉ પણ કડૈયા કોસ્ટલ પોલીસ સ્ટેશનમાં અને નાની દમણ પોલીસ સ્ટેશનમાં જુગારના ગુનાઓ નોંધાયેલા છે. આ સફળ ઓપરેશનમાં પોલીસે જે 16 આરોપીઓની ધરપકડ કરી છે તેમાં ઇમ્તિયાઝ મુસ્તફા શેખ, ઉમંગ બળવંત ભંડારી, અંજલ ગફુર શેખ, ઇમરાન ગુલાબ મુલ્તાની, મોફીઝ ઇમ્તિયાઝ શેખ, સુરેશભાઈ અંબાલાલ પટેલ, ઇમ્તિયાઝ અબ્દુલ રઝાક ખાન પઠાણ, વસીમ નાઝીમ મોહમ્મદ શેખ, દિનેશ બુધાભાઈ પટેલ, પ્રકાશભાઈ દાજીભાઈ પટેલ, રાકેશભાઈ પ્રવીણભાઈ પટેલ, નિમેશ સોમાભાઈ પટેલ, મોહસિન ઇમ્તિયાઝ શેખ, ગુલામ હુસેન સૈયદ શેખ, ધર્મેશભાઈ મનુભાઈ પટેલ અને સઈદ ખાન અબ્દુલ રઝાક પઠાણનો સમાવેશ થાય છે. પોલીસે પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ કડૈયા કોસ્ટલ પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમ મુજબ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દમણ પોલીસ દ્વારા જનતાને જુગાર અને સટ્ટા જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી દૂર રહેવા અને આવી કોઈ પ્રવૃત્તિઓ ધ્યાનમાં આવે તો નજીકના પોલીસ મથકે જાણ કરવા અપીલ કરવામાં આવી છે. પાડી રેલવે સ્ટેશન પાસે આવેલ રેલવે યાર્ડ ખાતે ટ્રેનના ડબ્બા કટિંગ કરવાની કામગીરી દરમિયાન અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ભારે દોડધામ મચી ગઈ હતી. ઘટના અંગે તત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ પાડી રેલવે યાર્ડમાં જૂની ટ્રેનોના કટિંગનું કામ ચાલી રહ્યું હતું. ગેસ કટિંગ દરમિયાન નીકળેલા તણખલા નજીકમાં રાખવામાં આવેલી ડીઝલ ટેન્ક પર પડતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની ઘટનાના પગલે રેલવે વિભાગ અને સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ પાડી નગરપાલિકાની ફાયર ટીમ તત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ અંગે ફાયર જવાને જણાવ્યું હતું કે ફાયર વિભાગ દ્વારા એક મિની ફાઇટર અને મોટો વોટર બાઉઝર સહિત 2 ગાડીઓ સાથે પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતા વલસાડ ફાયરની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. હાલમાં આગ સંપૂર્ણપણે કાબૂમાં છે અને સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી. રેલવે અને સ્થાનિક વહીવટીતંત્રે આ ઘટના અંગે આગળની તપાસ હાથ ધરી છે. વલસાડ ધરમપુર સ્ટેટ હાઈવે પર તંત્રની ઘોર બેદરકારીના કારણે વધુ એક માસૂમનો જીવ લીધો છે. આરટીઓ કચેરી નજીક હાઈવે પર અધૂરી ડિવાઈડરની કામગીરી એક વૃદ્ધ માટે કાળ સાબિત થઈ છે. ખુલ્લા મુકાયેલ ડિવાઈડર ક્રોસિંગના કારણે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં વૃદ્ધનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જેના પગલે સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ ફેલાયો છે. મળતી માહિતી અનુસાર મોહનભાઈ પટેલ પોતાની સ્પ્લેન્ડર બાઇક નંબર JJ15DF1526 લઈને પસાર થઈ રહ્યા હતા. દરમિયાન આરટીઓ કચેરી પાસે ડિવાઈડરની અધૂરી કામગીરીના કારણે એક લેનમાંથી બીજી લેનમાં જતી વખતે અચાનક તેમનું બાઇક પરથી નિયંત્રણ ખોરવાયું હતું. બાઇક સ્લીપ થતાં જ મોહનભાઈ આગળ જઈ રહેલ ટ્રેલર નંબર MH23AU6177ના પાછળના ટાયર નીચે કચડાઈ ગયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે મોહનભાઈએ ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો. હાઈવે પર સતત થતા અકસ્માતોને લઈ હવે સ્થાનિકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. લોકોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર અને સ્ટેટ હાઈવે ઓથોરિટીની બેદરકારીના કારણે નિર્દોષ વાહન ચાલકો બલી ચડી રહ્યા છે. હાલમાં સ્થાનિકોએ જવાબદાર તંત્ર સામે કડક કાર્યવાહી કરવાની અને હાઈવે પર તાત્કાલિક સુરક્ષાના પૂરતા પગલાં ભરવાની ઉગ્ર માંગ કરી રહ્યા છે. વલસાડ એલસીબીએ 25,26,480નો દારૂ ઝડપી પાડ્યો છે. વલસાડ એલસીબીએ બાતમીના આધારે મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહેલો બંધ બોડી આઈસર ટેમ્પો અટકાવીને ચેક કરતા દારૂ મળી આવ્યો હતો. ટેમ્પોમાંથી કુલ 242 બોક્સ, જેમાં 6,264 બોટલ બિયરની દારૂની બોટલો મળી આવી હતી.
કુલ 25,26,480 રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો છે. એલસીબીની કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.